હું પણ એ ઘેટા બકરાની જેમ જાયમાં છો. પપ્પા અમે જાદુ શીખવા ગયા તા, અમને જાદુ આવડી ગયું. હવે તમને બેને આદુ ખમણતા નથી આવડતું, જાદુ ની ક્યાં કરો છો? તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલો તમને બતાવી. મારા બેટા જે ખાસી નથી શીખી આવે ને, જોવું જોઈએ. હાલો બતાવો તમારું જાદુ. હાલો હાલ મી તો આજ તો પપ્પાને જાદુ બતાવી જ દે. બતાવો હાલો મૂકો, બતાવો. 500 રૂપિયા મૂકો. શેના 500? લે જાદુ બતાવી ગાયબ થઈ જાય 500 રૂપિયા. હા હવે તમારો જાદુ મને સમજાય છે. મારા 500 ગાયબ કરવાનો ઈરાદો છે કા તમારો? અરે એવું નથી, તમને બતાવી જાદુ કેમ 500 ગાયબ થાય. તો એક કામ કરો, તમે 500 મૂકો તો હું 500 મૂકું. સારું હાલો હા જા મારા 500. તો આમાંય મારાય 500. भाई यहाँ पे क्या हो रहा है 1000 રૂપિયા ગાયબ કરી મેં તો ટુવાલ પકડ. आप भी ठीक करके देता हूँ. જો આ ઠાકી દેવાના બરાબર. બરાબર હાલો હાલો. હવે મંત્ર આપણે શીખાતા ની હો. જજો હવે ગાયબ થાય જઈ જડી. એ જા થઈ ગયા ને ગાયબ. વાહ 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 વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, શાબાશ. લાવો મારા 500 લો. હવે ઈ થોડાક મળે તો ગાયબ થઈ ગયા. તો ગાયબ થઈ ગયા તો પાછા લાવો. અરે ઈ પાછા નો આવે, ગાયબ થઈ ગયા. તો ગાયબ કરતા શીખાય તો પાછા લાવતા શીખાય ને. અને ઈ પાછા આવે જ નહીં, ગાયબ થઈ ગયા. ના આ ચીટિંગ છે, મને ખબર જ હતી. મેં કીધું તું ને પહેલા તમારા 500 ગાયબ કરવાનો કઈક તમારા છે ને કાંડ છે આ. चीटिंग करता है तू ઈ નો આવે જાવ. 500 લાવો મારા. 500 પાછા ના આવે, ગાયબ થઈ ગયા. જાવ. ભગવાન ઉપર બેઠો બધું જોવે છે, જો તમે. ये भगवान क्या जुल्म है. अबे कहाँ गया बे? ક્યાં ગયા? મમ્મી આ તો હાથીને જાદુ થઈ ગયું. ये कैसे हो गया એવું થોડું કાઢે 500 ક્યાં ગયા આજ? મને જ ખબર. હા તો આપણે ગયા ગાઈટના. ક્યાં ગયા? चीटिंग करता है तू अबे साले. મારા બેટા લે મને જાદુ બતાવવા આવ્યા હતા. એને હજી ખબર નથી હું જાદુગરનો બાપ છું. અસલી જાદુગર તો આ છે. ગોતો હવે આપણે 500 નું થઈ ગયું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा सबर करो ठीक है. आप भी ठीक करके देता हूँ. अबे साले. भाई यहाँ पे क्या हो रहा है भाई तेरा तो गेम बचाना पड़ेगा. अब देख तू. अब देख तू. साले कुत्ते तो रुको जरा ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો હાવ. મગજનું તો દય કરી નાખ્યું મારું. હું થયું મમ્મી? થાય હું જોની આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો? તાર પપ્પાનો ફોન આવ્યો તો જમવાનું ઘરે ન બનાવતી, હું બહારથી લઈને આવું છું. હે હવે તું જ કેજી મીતું વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય, અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. વાત તો તમારી સાચી છે હો મમ્મી. હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે. હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ઈ ગરમ કરીને ખાઈ લે. મમ્મી તમારી વાત એકદમ સાચી છે, તમે ટેન્શન ન લેતા. આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દે. अभी बता दे भाई अभी बता दे જો તાર પપ્પા આવ્યા. ચાલો હવે આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. अच्छा. બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ठीक है. આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ठीक है समझ गया. કાંઈ નહીં ભાઈ, તું નહીં ખાતો. તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો તે તમે લાવ્યા છો 2 પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી જ મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો. અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે ચાલ. અને તબિયત સાચવજો હો. લો ની આ બધાને છે ને તમારી એક ખાસિયત જણાવી છે. હું સાંભળી લો બધાય, મારા ઘરવાળાની બરાબરી કોઈ કરી જ ન હગે અને કરવાની કોશિશ કરતાય નહીં. કારણ કે મારો ઘરવાળો આખો શિયાળો નાતો જ નથી.
વેકેશન પડી ગયું છે ને મારા બાન ને મને જવા નહીં દે. કામ કરો સાંજે આવે ને એટલે એવી બાતું ને ઠેઠ મારા બાન કેરે મૂકી ન જાય ને તમને કહેજો. આવા દો. આ કામેથી આવ્યો હોય તો તારાથી જરાક પાણીનું પૂછાતું નથી? આ સામે ગોળો ભર્યો દેખાતો નથી? ભીસી લ્યો જાવ. અય હું નાવા બેહું છું, મારા કપડા કાઢ દે. ઈને કબાટમાં પડ્યા દેખાતા નથી? भाई यहाँ पे क्या हो रहा भाई? અય બહુ ભૂખ લાગી છે, જમવાનું દે હાલ. ઈને રહોડામાં પડ્યું દેખાતું નથી? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है. ठीक है. साले को बम से उड़ा दूंगा. અય હું હવારની તમારે હારે બાંધવાની કોશિશ કરું છું, તમે બાંધતા કેમ નથી? મારી મરજી, લે મારે નથી બાધું. તો બાંધવાની તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય. હે તને જોઈને મન મારું ડોલે કે પોજરામાં પોપટ બોલે. કોને જોઈને તમારા મનડા ડોલે છે? કોઈને નહીં કાઢી, કોઈને નહીં. તો આ હું બહાર ઉભા રહીને આ શું છે આ બધું? કાઈ નહીં, તો ખાલી એમ જ ગીત ગાતો તો ખાલી. તારા સિવાય કોઈને થોડો જવું. જોતાય નહીં ભૂલાઈ છો કે ને તારા પોપટના પીછે ખરી જાહે. હાલો अबे साले મોલું ની તો મોજ પડી જવાની છે બા, ઊંઘવાની. અરે વાર. એ મન માળીયામાં પેલા મિક્સર ઉતાર દ્યો તો. હું પણ એ તને કઈ ખબર પડે છે? અમને આખા અઠવાડિયામાં બપોર વસાડ હોવા માટે એક રવિવાર મળે છે, એમાંય તમે આવી જાવ પેલું ઉતારજો ને આ ઉતારજો ને. એમ નહીં કે કોઈ 2 કલાક હુવે તો એને હુવા દે. કોઈ તો આખું અઠવાડિયું ભેંની જેમ 5 વાગ્યા સુધી બેડમાં આળોટતી હોય. હવે ઊંઘી હું ઊભી છું, હવે ઉતાર દઉં. ક્યાં ઉતારવાનું? રેવા દ્યો હવે, કાંઈ ઉપકાર કરવાની જરૂર નથી. હું ઉતાર લે આઈથે. હારો જા દરવાજો ખોલે ને સાંભળ, ગમ્મી મહેમાન આવે, ગમ્મી થઈ જાય 5 વાગ્યા સુધી છે ને મને ઉઠાડતી નહીં. એ હારું પડ્યા રહ્યો પાડાને જેમ. रुको जरा सबर करो. અલ્પાબેન ડ્રીલ મશીન આપો ને. ઈ તો હોઈ ગયા છે, ડ્રીલ મશીન તો માળિયામાં પડ્યું. બોલો ભાભી, ક્યાં ખાડા પાડવાના? હાસ લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવે જ જાય ને. હું થયું? આ તો નો થયું હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી હું તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. બસ મેં તમારો નંબર આપી દીધો બોલ. વાહ વાહ, ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યાર કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાગ તારો જે છે, તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા, હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે નકર જાન ઘેરે આવશે. અરે આવું છું. હા ના આવું. એ માડી રે ભાંગી ગયા. હું ત્યોલી કેમ રેડ્યું નાખશો? પગ દુખે છે. પગ દુખે? એક કામ કરો ની, દાબી દ્યો ની. દાબી દો. ભેગા ભેગ મારું હજી એક કામ કરશો. હું હંસવારી કાઢી દ્યો ની. કેમ? પગ દુખે છે ને એટલે. સારું કાઢ નાખ. હા તો જાઓ, હું હંસવારી કાઢી નાખો. કેમ લે આયા એમ ઊભી છો? મારે પાણી પીવું છે. આ તો પી લે. આર્યો માટલું ને આર્યો ગ્લાસ. પણ મારા હાથ દુખે છે. તો પાણી ભરજો ને. अबे साले સારું ભરતો હો. यही नहीं, अभी और सुनिए. લ્યો એક કામ કરો ને, હું ભેગા ભેગ પાઈ દ્યો ને. આ લ્યો પીઓ. भाई यहाँ पे क्या हो रहा भाई? એટલે જમવાનું નથી બન્યું? નહીં, કેમ? માથું દુખે. તમે બનાવી નાખો ને.
સારું હાલો હું બની નાખ. દબાઈ તો જો હું માથું. હા દબાઈ લ્યો. अब देख तू अब देख तू હવે હું થયું લે તને? આમ કઈક બોલ તો ખબર પડે ને શું થયું? મને ગળામાં હે? બહુ. આ શું કરો છો તમે? મારી નાખશો ક્યાંક. લા, મને એમ કે તને ગળું દુખતું હોય છે, તું દબાવવાનું કે પેલા હું દબાઈ દઉં એમ. ગળું દબાવવામાં તો એક્સપર્ટ છે.